100 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. હું પણ નશાબંધીની નીતિનો હિમાયતી છું અને નશાબંધીના જે અનિષ્ટો છે તેના તરફથી આપણે ક્યારેય પણ આંખ મીચામણા નહીં કરી શકીએ, પરંતુ તેના કારણે ભ્રષ્ટાચાર વધ્યો અને લઠ્ઠો અને તેવા બીજા ખરાબ પીણા લોકો પીવે છે. અને સુરત, વડોદરા કે અમદાવાદમાં જે પ્રકરણો બન્યા છે તેનાથી આપણે બધા પરિચિત છીએ. હલકા પ્રકારના પીણાઓથી લોકો મરી જાય છે અને તબિયત પણ બગડે છે, તો તેના વિકલ્પો દારૂ અને બિયરને મુક્ત કરવા જોઈએ એમ હું માનું છું. વલસાડમાં લોકો તાળી પીવા જાય છે અને અત્યારે આયુર્વેદિક રિપોર્ટ પણ મારી પાસે છે કે આ તાળીથી પણ લોકોની તબિયત સુધરે છે. હું દિલગીર છું કે તાળી નહીં પણ નીરો પીવાથી ડાયાબિટીસ હોય કે અન્ય રોગ હોય તો પણ અમારે ત્યાં હજુ લોકો સુરતમાં નીરો પીવે છે. સૂરજ ઉગતા પહેલાં શિયાળામાં તો નીરો એટલો પૌષ્ટિક અને આરોગ્યદાયક પુરવાર થયો છે કે લોકો નીરો પીવાનું પસંદ કરે છે. તાળી પણ એટલી જ સારી ચીજ ગણાય છે કે તેને છૂટી કરવાથી લોકો આ ઝેરી પીણા પીતા અટકી જશે. તાળી કે નીરો વાંધો નહીં આવે. ફકરો. આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રે આ વસ્તુ કરી છે અને જે નીતિ કરી છે તે આપણે પણ અખ્તિયાર કરવી જોઈએ. આપણા મહાનુભાવો મહારાષ્ટ્રમાં ગયા વર્ષે જ્ઞાન લઈને આવ્યા હતા અને ત્યાંની થોડીક નીતિઓ અખ્તિયાર કરવાનું અને બધું તૈયાર હતું, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ અને બધું જૈસે થે તેવું થઈ ગયું. સરકારી ભઠ્ઠીમાં બનેલો ઓછો આલ્કોહોલિક દારૂ મળે તો આપણે છૂટથી પરમિટ આપી શકીએ અને તેનાથી 2-3 ફાયદા પણ થાય. સરકારની આવક 150થી 200 કરોડની વધી જશે અને આ નાણાં ગરીબોના હિતમાં આપણે વાપરી શકીએ. ફકરો. બીજું, આ આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ચાલે છે. બધી જ જગ્યાએ છોકરાઓ રસ્તા પર ઉપર રમતો રમે છે અને આપણે એમ કહીએ છીએ કે રસ્તા ઉપર રમે છે એટલે પોલીસ એના ગિલ્લી દંડા કે ક્રિકેટના સાધનો લઈ જાય છે એ બરાબર છે, પરંતુ સ્ટેડિયમ જેવી રમત રમવાની વ્યવસ્થા બરાબર હોય તો આપણે આ પરિસ્થિતિ રોકી શકીએ. સુરતમાં તો વર્ષોથી સ્ટેડિયમ માટે વાતો ચાલે છે, પરંતુ એ ક્યાં આવીને અટક્યું છે એ મને તો સમજાતું નથી. સુરતના લોકો તેની આતુરતાથી રાહ જુએ છે, તો તે બાબતમાં નક્કર પગલાં લેવાય તો સુરતનો આ પ્રશ્ન હલ થઈ શકે એમ હું ભારપૂર્વક માનું છું. ફકરો. સુરતમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ જટિલ છે અને એ સંજોગોમાં ફક્ત એક જ પુલ સુરત માટે શક્ય નથી. જ્યાં ગીચતા વધારે હોય ત્યાં સુરતના નાગરિકો માટે ઓછામાં ઓછા 4 પુલ તો હોવા જોઈએ. વર્ષમાં બજેટમાં આ અંગે જોગવાઈ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે મંત્રીશ્રીને હું વિનંતી કરું છું. સ્ટોપ.